નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફ મીટિંગ ઓફ સનું હાર્દિક સ્વાગત છે। હું છું જહાની મકવાના। તો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતાજી બિરાજમાન। માતાજીના શ્રાપથી 4 ચોર બન્યા હતા પથ્થર। આજે પણ 4 ચોરના પથ્થર મંદિર નજીક જોવા મળે છે। આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ યથાવત રાખી તવરા 5 દેવી મંદિરે જવાળાનું સ્થાપન કરાયું। ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં ભવ્ય રેલી, મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું। દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો આસો નવરાત્રીના પ્રથમ દિવસે દર્શનાર્થે ઉમટ્યા। 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં ભવ્ય રેલી સાથે આવેદનપત્ર અપાયું। આ રેલીમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર NFSA કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરવાનું ષડયંત્ર રચી રહી છે। કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે માત્ર ઝઘડિયા તાલુકામાં જ નહીં પરંતુ 15,000થી વધુ લોકોને નોટિસો પાઠવવામાં આવી છે અને આ નોટિસો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી રહી છે। સંયુક્ત ખાતેદારો જેમની જમીન 5 એકર હોવા છતાં તેમના અનેક પેઢીઓના નામ છે તેવા પરિવારોને પણ ગેરકાયદેસર રીતે નોટિસો આપવામાં આવી રહી છે। આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે છે જેથી ગ્રામસભાને વિશ્વાસમાં લેવી જોઈએ અને સરકાર દ્વારા પાઠવેલી નોટિસો ખોટી હોવાની જણાવીને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, ચકા પટેલ, રોહિત વસાવા અને અનેક આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર કચેરી સમક્ષ પીડિત પરિવાર દ્વારા નોટિસ ફાડીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કોંગ્રેસે ચેતવણી આપી છે કે 75 લાખમાંથી 55 લાખ કાર્ડ ધારકોને નોટિસો આપી ગરીબોના અનાજનો હક છીનવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે। પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસક અને જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળાના નાના બાળકો તેમજ તેમના માતા પિતાને અનોખો અનુભવ મળે તે માટે રાસ રંગ રાત્રિ બિફોર નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસકની આચાર્ય હિરલબેન પટેલ, જાડેશ્વરના આચાર્ય હેમલતાબા રાહુલજી તેમજ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમે 160થી વધુ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી પરંપરા મુજબ ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં સાંજે બાળકો તથા પરિવારો માટે ખાસ બનાવના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે ઉત્સાહ પણ જોડાણ વધે છે। નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયા, આંખોમાં વેલ, ચશ્માના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જરૂર મજબૂત મફત નંબરના ચશ્માનું પણ વિતરણ કરાયું હતું જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। સાથોસાથ આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી। આંખોના નિષ્ણાત ડોક્ટર અને નબીપુરના પનોતા પુત્ર ડોક્ટર સફવાન લાંબાએ પણ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા જિલ્લા પંચાયતને એક આવેદનપત્ર અપાયું છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટરો બહેનોએ કાર્ય કરે છે। હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ન હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો તે બહેનોએ આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે તે માટેના આક્ષેપ કર્યા છે। બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરોનો વર્ગ 4માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર અપાયું છે। દાંડિયા બજારનું અંબાજી મંદિર ભરૂચમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે। અહીં પ્રતિવર્ષ નવરાત્રિના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આ વર્ષે પણ પ્રથમ નોરતાથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડથી ગુંજ્યું હતું। મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા પણ મા અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે।
સવારથી સાંજ સુધી સતત આરતી, ભજન કીર્તન અને જાગરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. નવરાત્રિમાં આવતા 9 દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ખાસ કરીને દરરોજ રાત્રિએ ભક્તિમય ગરબા, દાંડિયા રાસ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે. મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. તવડા ગામમાં આવેલ 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું. આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. તવડા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા 5 દેવી મંદિરે, જેમાં એક સિંધવાઈ માતાજી, 2 મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેલડી માતાજી, મોગલ માતાજી, આમ 5 માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આજે આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરી હતી. ભાવિક ભક્તોએ આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે જવારાનું સ્થાપન કર્યું હતું. 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી ગરબાની રમઝટ જામનાર છે. ભરૂચના અનેક ધાર્મિક મંદિરોનું મહત્વ પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે, પરંતુ ભરૂચના શક્તિનાથ નજીક પાતાળ કુવા સાથે સિંધવાઈ માતાનું અનેરું મહત્વ રહ્યું છે, જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે 5 બત્તીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાડી ઝાકડામાં ફેરવાયેલો હતો, એટલે કે આવાવળું જગ્યા જેવો હતો. અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલ એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા. અને આ પાતાળ કુવાની બાજુમાં જ મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. અને ફાટા તળાવમાં ધોબી સમાજના શ્રદ્ધાળુ અને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું કે પાતાળ કુવાની બાજુમાં મારી સ્થાપના કર, અને આજે પણ મહાકાળી મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે. કુવામાં સિંધવાઈ માતાજી હોવાનું સ્વપ્ન કુવામાં મૂર્તિ સંતાડનારના પૂર્વજનોને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હું કુવામાં છું, મારી જગ્યાએ મને સ્થાપિત કર. રાત્રિએ આવેલા સ્વપ્નના આધારે કુવામાં મૂર્તિ સંતાડનાર ગોસ્વામીના પૂર્વજનોએ કુવામાં ઉતરી માતાજીને બહાર કાઢી તેમની અસલ જગ્યાએ તેઓને પુનઃ ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવી. અને આ જ સિંધવાઈ માતાના મંદિર નજીક જ જે તે વખતના પૂર્વજનોના 3 જીવિત સમાધિ પણ આજે છે અને મંદિર નજીક જોવા મળે છે. અને સાથે 9 ગ્રહોની રાશિ મુજબ દેવી દેવતાઓ જોવા મળે છે. આ સિંધવાઈ માતાના મંદિરે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે. વર્ષો પહેલા 4 ચોર આ જાડી ઝાકડામાં ભેગા મળીને ચોરીને અંજામ આપતા અને ચોરી કરતા પહેલા શક્તિનાથ નજીક રહેલા પાતાળ કુવામાં માતાજીના દર્શન કરીને ચોરી કરવા જતા, જેના કારણે ચોરો ક્યારેય ચોરી કરતા ઝડપાયા ન હતા. અને 4 ચોરો ચોરી કરીને કુવા પાસે આવી ભાગ બટાઈ કરતા. 4 ભાગ પૈકીનો 5મો ભાગ માતાજીને કુવામાં આપતા. એક વખત 4 ચોરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી અને તે 4 ચોરોની દાનત માતાજીના 5મા ભાગના મુદ્દા માલ ઉપર બગડી. માતાજીના ભાગનો જથ્થો લેવા માટે 4 ચોરો કુવામાં ઉતર્યા અને માતાજી પ્રગટ થઈને 4 ચોરોને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા. અને આજે પણ આ 4 ચોરોનો પથ્થર સિંધવાઈ માતાજીના મંદિર જોવા મળે છે. ભરૂચ નગરપાલિકાની હદમાં અનેક ઇમારતો જર્જરિત છે અને ઘણી ઇમારતો જર્જરિત ધસી પડતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ત્યારે પોપટી ખાડી બાદ દાંડિયા બજાર વિસ્તારમાં પણ અત્યંત જર્જરિત મકાનની અંદરનો ભાગ ધસી પડ્યો હોવાના કારણે આજુબાજુના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે નગરપાલિકા માત્ર નોટિસોનું નાટક કરતી હોવાનું પણ લોકો માની રહ્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતાજી બિરાજમાન. માતાજીના શ્રાપથી 4 ચોર બન્યા હતા પથ્થર. આજે પણ 4 ચોરના પથ્થર મંદિર નજીક જોવા મળે છે. આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ યથાવત રાખી તવડા 5 દેવી મંદિરે જવારાનું સ્થાપન કરાયું. ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં ભવ્ય રેલી, મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું. દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો આસો નવરાત્રીના પ્રથમ દિવસે દર્શન અર્થે ઉમટ્યા. 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.